અમરેલી જિલ્લામાં ધારી તાલુકા ખાતે આવેલ ધારી ગામના ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ પટ્ટી દ્વારા એસટી ડેપોમાં જૂના બસ સ્ટેન્ડની અંદર બસ સ્ટોપ કરે તેવી રજૂઆત કરવામાં આવી, જે બાબતની જાણ ન્યૂઝ ફોર ઇન્ડિયાના પીઆરઓ મેહુલ ત્રિવેદીને થતાં તેમના દ્વારા ધારી ખાતે આવેલ એસટી ડેપોના ડીએમ દાદુની મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાત બાબતે ડીએમ દાદુ દ્વારા જણાવવામાં આવ્યું કે એસટી ડેપોના તમામ સ્ટાફના કર્મચારીઓને આ બાબતની જાણ કરવામાં આવેલ છે। તમામ એસટી બસો હવે પછી જૂના બસ સ્ટેન્ડની અંદર આવશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું અને પ્રવાસન બાબતે લોકોની સુવિધા જળવાઈ રહે તે માટે એસટી હંમેશા લોકોની સાથે છે। ધારી સિટીની અમને રજૂઆત મળેલ છે, આપના માધ્યમથી અમે જણાવવા માંગીએ છીએ કે જે રજૂઆત મળી એના અનુસંધાનમાં હું ડેપો મેનેજર MM દાદુ ડેપોના લાગતા વળગતા તમામ કર્મચારીઓને આ બાબતની સૂચના આપવામાં આવેલી છે કે ફરજિયાતપણે જૂના ડેપોએ જવું, સ્ટોપ કરવું અને બસ સ્ટેન્ડની અંદર જવું। આ બાબતની હવે પછી સમસ્યા થશે નહીં, કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં। અમે હંમેશા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના પ્રતિનિધિ તરીકે મુસાફરોની સુવિધા માટે તત્પર છીએ।